વિક્રમ સંવત 2080 ભાદરવા વદ દ્વાદશી બારસ તારીખ 29/9/2024 રવિવાર. વાલા ભક્તો, આજે બારસનું શ્રાદ્ધ છે અને સંન્યાસીના શ્રાદ્ધ, બાળા ભોળાનું શ્રાદ્ધ કહેવાય. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં ભજન હોલમાં સ્ટેજ ઉપર સિંહાસનમાં બિરાજમાન વાલા વાલા મોટા મહારાજ, નાના મહારાજ, ટપુ મહારાજ, સર્વે પૂજનીય સંતો ભક્તો સૌને મારા ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. આવો વાલા, નજીક થઈએ. ઓવર થિંકિંગની આડઅસર, ભાગ 64. ઓવર થિંકિંગની આડઅસર. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનને બુદ્ધિશાળી માણસો ગમતા. એમણે પંચાળાના પહેલામાં કહ્યું કે ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા જોરદાર સુખ રચ્યા છે, તો પોતાના ધામમાં તો આહા એ કરતા તો અતિ ઉત્તમ બહુ જાજુ ને મહાન સુખ હશે. એમ બુદ્ધિવાળો હોય એના જાણ્યામાં આવે, કલ્પનામાં આવે, સમજ્યામાં આવે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. મહારાજ કે આવા જે બુદ્ધિશાળી છે, સુબુદ્ધિશાળી જેને કહેવાય, એ અમને ગમે છે. કેમ જે અમે પણ બુદ્ધિશાળી છીએ. પંચાળાના પહેલામાં 7-8 વાર મહારાજે બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે અને બુદ્ધિવાળાને અપનાવ્યા છે. પણ એક વાત અલગ એંગલથી આજે આપણે અહીં વિચારવા ભેગા થયા છીએ. ઓવર બુદ્ધિ, ઓવર થિંકિંગ, કુબુદ્ધિ કહો, નેગેટિવ બુદ્ધિ કહો, અશુદ્ધ બુદ્ધિ કહો, એ હારી નહીં. ઓવર થિંકિંગ એટલે એક એવી કળા કે જે એવી સમસ્યાને જન્મ આપે છે કે જેનું અસ્તિત્વ જ ન હોય. એનું અસ્તિત્વ જ હોતું નથી. હા, મફતની ખોટી કલ્પના કરીને જે ડીંડક ઊભું કરવું, એ ઓવર થિંકિંગ કહેવાય. એવું વિચારે એનું અસ્તિત્વ જ ન હોય. ખોટા વહેમ, ખોટી શંકા, એમાંયલું કાંઈ હોય નહીં, અને દુઃખી પોતે થઈ જાય અને બીજાને પણ કરી મેલે. આવું ઘણા બધાને હોય છે, તકલીફ હોય છે એની બુદ્ધિની. આ એક બુદ્ધિનો રોગ છે. આ રોગી બુદ્ધિ કહેવાય. આવા રોગી બુદ્ધિવાળા ખુદને સુખી હોય અને એનાથી બીજાને પણ સુખ હોતું નથી, પણ હવે એને નિભાવતા હોય છે. કેમ જે અમુક કામના એ વ્યક્તિ હોય છે, આમ અમુક એનામાં ગુણ હોય છે, સારું હોય છે, ભક્તો હોય છે, મુમુક્ષુ હોય, એટલે હવે એને પછી ભગવાનના કે ભક્ત કે આમ કામના જાણીને અમુક રીતે એ આપણને મદદરૂપ થતા હોય. એમાંય સંસારમાં એને હવે પછી સેલ્યુટ કરતા હોય. પણ એનાથી બધાને શાંતિ ન થાય. એવા વ્યક્તિ કોઈ દિવસ દિલ ઉપર રાજ્ય ન કરી શકે. હા, કદાચ એના બાહુબળે, બુદ્ધિબળે, ધન બળે, આ તે બળે કરીને કોઈના માથા ઉપર શાસન જરૂર કરી શકે. દિલમાં રાજ્ય એનાથી કોઈ દિવસ થાય નહીં. બધાનો વિશ્વાસ એ વ્યક્તિ જીતી શકે નહીં. કેમ જે એની બુદ્ધિમાં કાંઈક ગડબડ છે, એની સમજણમાં લોચો છે. એ વ્યક્તિ એ સમજી શકે એમ હોતો નથી. કેમ જે એના કારણમાં પાછું અભિમાન નડતું હોય છે. એટલે અભિમાન મુકાય નહીં, હવળી સમજણ થાય નહીં, એટલે હમણાં ઢહડા કરીને પૂરું કરવાનું થાય. તો વાલા ભક્તો, ફરી વાર બોલી જાઓ. ઓવર થિંકિંગ એટલે એક એવી કળા કે સમસ્યાને એ જન્મ આપે છે કે જે સમસ્યાનું ભલા માણસ અસ્તિત્વ જ હોતું નથી. વધુ પડતા થિંકિંગથી
સુખી થતા તો થાય કે જે વધુ પડતા વિચારોથી કોઈ સુખી થતા તો થાય, પણ ગાંડા બહુ થયા છે અમનમ વિચારવાયુથી ગાંડા બહુ થયા છે. જ્ઞાન મેં જોયા છે ઘણા એવા ગાંડા મેં જોયા છે ઘણા. વિવરિંગ માઇન્ડ, તકલીફ વાળા ઘણા મેં જોયા છે. માટે માપે વિચારો. હુવાન ટાણે હોઈ જાવ શાંતિથી. ઓવર બુદ્ધિ દુઃખ દે છે સ્વપર સહુને સદાય. આમ તો માપથી વધારે અમૃત પણ દુઃખ દે. આ તમને કીધું. માપ જ સુખનું મૂળ કારણ છે. માપ બે જ અક્ષર છે. માપ, માપે બળ, માપે પૈસો, માપે સન્માન, માપે વખાણ, માપે ખાવું, માપે હોવું, માપે કસરત. ટૂંકમાં સમજી જાઓ ને, એ ટુ ઝેડ માપે જ સુખ આપે. એ ટુ ઝેડ માપે જ સુખ આપે. વધી જાય એ હેરાન કરી જાય. હારું 7 વાર હારું, પણ માપે હારું. માપે રૂપ હારું. વધારે પડતું રૂપ પણ બહુ નુકસાનકારી નીવડ્યું. આ બધી તકલીફો લોકોને ગમે બહુ, ગળ્યું ભાવે બહુ, પણ માપે હારું. બધું માપે. માપબારું જાય એટલે ઝેર થઈ જાય. માપબારું જાય એટલે ઝેર થઈ જાય. એટલે કહેવાનું છે અતિ સર્વથા વર્જ્યત. અતિ સર્વથા વર્જ્યત. એ પછી ભલે ને બુદ્ધિ હોય, પણ અતિ બુદ્ધિ ત્યાગવા યોગ્ય છે. માપની હારી. ઓવર બુદ્ધિ દુઃખ દે છે સ્વ પરને સહુને સદાય. એના કરતા માપે મતી. એ ભાઈ એના કરતા માપે મતી. જ્ઞાન સારી ગણાય કે બહુ સારી ગણાય. આના ઉપર મસ્ત મજાની વાર્તા શૈલેષ જાની મનોચિકિત્સા મેગેઝિન જુલાઈ 2024 માંથી આપણે ચૂંટી છે. માનસિક રોગના નિષ્ણાત ભાવનગરના શૈલેષ જાની આપણે ત્યાં આવી ગયા છે. આપણી સાથે એ સંબંધ સારા છે. એમનું એક મેગેઝિન આવે છે મનોચિકિત્સા નામનું. એમાં અમુક માઇન્ડ મેટર અને અમુક વાર્તા બહુ જાણવા જેવી હોય છે. માનસિક બધી તકલીફોની અને પોતાની અનુભૂતિની જે કથા હોય તે એ લખે છે. જેમ કે આઈ કે વીજળીવાળા બહુ સારી સ્ટોરી લખે છે. એમ આ પણ બહુ સારું લખે છે. આ મગજના છે ડૉક્ટર, ઓલા બાળ રોગના નિષ્ણાત છે. વાલા ભક્તો, એણે એક વાત લખી બહુ મસ્ત મજાની. થોડા વર્ષે પહેલાંની આ વાત છે. સાન ફ્રાન્સિસ્કોમાં મેન્સાના સભ્યોની કન્વેન્શન હતી, મીટિંગ હતી. સાન ફ્રાન્સિસ્કો જ છે, એની મેન્સા નામની એક સંસ્થા છે. એના સભ્યોની મીટિંગ હતી. મેન્સા એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જેનો આઈક્યુ 140થી વધારે હોય એ જ એના મેમ્બર હોય. 140 આઈક્યુ એટલે એવા બધા જ એના મેમ્બર થાય ભાઈ. એવી એ જોરદાર સંસ્થા. તેઓ દુનિયાભરમાંથી હાઈ આઈક્યુ વાળા વ્યક્તિઓને ટેસ્ટ દ્વારા પોતાના સભ્યો બનાવે છે. આ મેન્સા સંસ્થા એમની 100 જેટલા દેશોમાં તો ઓફિસ છે. અને 1.5 લાખથી વધારે તો આવા હાઈક્યુ વાળા બુદ્ધિશાળી એના સભ્યો છે. એમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાનો સમાવેશ છે. હવે તમે કહેશો કે ભાઈ આવી સંસ્થા ચલાવવાનો હેતુ શું? તો આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક સંશોધનોને પ્રોત્સાહિત કરવાનો છે.
અને સભ્યો માટે સામાજિક અને બૌદ્ધિક બંને સવલતો પૂરી પાડવાનો છે. હવે આ મેન્સાના સભ્યોની મીટિંગ દરમિયાન મેન્સાના ઘણા મેમ્બર્સ જમવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા. જમવા ગયા બપોરે. ડાઇનિંગ ટેબલ ઉપર ફૂડની રાહ જોતા એવો બેઠા હતા. ત્યારે એક મેમ્બરે કહ્યું, ઓહ, આ ટેબલ પરના સોલ્ટની બોટલમાં મરી છે ને મરીની બોટલમાં સોલ્ટ છે. મીઠાની બાટલીમાં મરીને મરીની બાટલી મીઠું છે. હવે ઘણા મૂંઝાણાઓ, હા બધા મૂંઝાણા. એટલે હાલવા હવે કે આ મીઠાની બોટલમાં મરીની બોટલમાં મીઠું આપણે ભરી દેવું ને ઢોળાય નહીં એ રીતે ભરી દેવું, આ ટ્રાન્સફર કરી દઈએ કે અને બધા બુદ્ધિશાળી હો, જેવા તેવા થતા નહીં. એટલે આ પ્રોબ્લેમમાં બધા લાગી ગયા સોલ્યુશન લાવવા. બુદ્ધિ હોય તો વાપરે જ ખરા. માપથી વધુ બુદ્ધિ પણ માપથી વધુ બુદ્ધિ પણ દુઃખ જ દે છે જ્ઞાન. જ્ઞાન માપે જ આપજો, રાજી થઈ ભગવાન, રાજી થઈ ભગવાન. મહેરબાની કરીને વધારે પડતું જ્ઞાન ન દેતા, બુદ્ધિ ન દેતા, પ્લીઝ પ્રભુ માપે આપજો. હવની ગરજ રહે એટલું, ને પછી કોઈની ગરજ ન રહે. અને ઘણા માણસો તો કોઈની ગરજ ન રહે ને એના માટે જ વળ ખાતા હોય ને મથતા હોય ને મહેનત કરતા હોય. મને બહુ દાંત આવે કે આપણે આમ કરીએ ને કોઈને પૂછવું જ નહીં. બધા આપણને પૂછવા આવે, અરે તારી ભલી થાય, પછી તારું હી દશા થશે. એ કે વાંધો નહીં, તૈયાર થઈ જાય, એવો તૈયાર થઈ જાય કે દુનિયા આખી તને પૂછવા આવે ને તારે કોઈને નમવું ન પડે, કોઈની ગરજ નહીં, કોઈને પૂછવું ન પડે, કોઈની પાસે જવું ન પડે, બધાના બાપા કહીને તારી પાસે આવવું પડે. કા એવા થવું છે ને? થઈ જાઓ, સુખી થાવ. મને કહેજો, બધા આવશે પૂછવા, પૂછશે, નમશે, તમે સલાહ દેવો, બધું થાય. પણ તમે સુખી થાવ ને તો મને કહેજો. સુખી નહીં થાવ, અભિમાની થશો. શું થશે? અભિમાની તમે થઈ જાઓ. અભિમાની થશો એટલે પરમ દુઃખી થશો. આ દુનિયામાં ભગવાન કોઈને દુઃખ દેવા ઈચ્છે છે ને એને પ્રભુ દુઃખ નથી દેતા, એને થોડીક ઓવર બુદ્ધિ દઈ દે, સપટી એક માન દઈ દે, ને જરીક નાખી દે. બાઈ હોય, ભાઈ હોય, બાળક હોય, એ પછી ક્યાંય સુખી ન થાય. તમારે લખી દઉં કાગળિયા, જરીક માન નાખી દે, માનનો અંક જ દે. હવે જુઓ ખેલ એનો. પછી બજારો બધા ભટકાણ્યા જ કરે, બધા એના દાંત કાઢે, અને એને પછી કંઈ ખબર ન પડે. એને તેમ જ લાગે કે હું જ બધામાં આમ હારો ને ડાયો ને મહાન ને બુદ્ધિશાળી પરાક્રમી છું. આવું થઈ જાય, બોલો, એમને મરી જાય. પછી વાલા ભક્તો, આ બધાએ આનું સોલ્યુશન લાવવા ઘણી મહેનત કરી. પછી નિર્ણય ઉપર આવ્યા અને વેઇટરને એક નેપકિન, એક સ્ટ્રો અને ખાલી ડીશ લાવવા કહ્યું. મીઠા મરીને મીઠું બદલવું છે. અને વેઇટરને કહ્યું કે આ ભાઈ મીઠાની બાટલીમાં મરી છે ને મરીની બાટલીમાં મીઠું છે, એને બદલવા માટે લાઈન ભાઈ બધું. હવે હજી તો આ વાક્ય પૂરું થાય એ પહેલાં વેઇટરે કહ્યું, ઓહ સોરી. અને તેણે બંને બોટલના ઢાંકણા અદલ બદલ કરી નાખ્યા કે જેની ઉપર સોલ્ટ અને મરી લખ્યું હતું. કેમ મજા આવે એવું છે ને? આવું છે બધા. હે જ્ઞાન માપે બુદ્ધિ વાળા જગમાં સુખી જણાય. હે જ્ઞાન માપે બુદ્ધિ વાળા જગમાં સુખી જણાય. તો તમે હું એવું કહો છો બુદ્ધિ વગરના બહુ સુખી? ના ના, ઓછી બુદ્ધિ વાળા પણ દુઃખી થતા દેખાય જગતમાં. ઓછી બુદ્ધિ વાળા બિચારા દુઃખી થાય, વધુ બુદ્ધિ વાળા દુઃખી થાય. શાકમાં માફે મીઠું હોય તો સારું, ઓછું હોય તો નો સ્વાદ આવે, વધુ હોય તો નો સ્વાદ આવે. મૂળ કિંમત માપની છે. જ્ઞાન માપે બુદ્ધિ વાળા જગમાં સુખી જણાય. જ્ઞાન માપે બુદ્ધિ વાળા જગમાં સુખી જણાય. ઓછી બુદ્ધિ વાળા પણ ઓછી બુદ્ધિ વાળા પણ દુઃખી થતા દેખાય, દુઃખી થતા દેખાય, દુઃખી થતા દેખાય, દુઃખી થતા દેખાય.
બચારા ઓછી બુદ્ધિવાળા ને બુદ્ધિવાળા કાયમ છેતર્યા જ કરે, એને છેતર્યા જ કરે. ઓછી બુદ્ધિવાળાને છેતરીને બુદ્ધિવાળા બધા માલ મલીદા ઉડાડતા હોય છે, એનું બધું જ શોષતા હોય છે. આ બધું દેખાય જગતમાં આપણને. ઓલાને બચારાને ખબર ન પડે ને આ એનો ગેરલાભ લીધા જ કરે. હવે અરે ઓલે ઘડીકમાં કરી નાખ્યો નોકર. ડાઇનિંગ ટેબલ પરના મેન્સાના સભ્યો તો આ જોઈને આમ આંખી પોળી કરીને જોઈ રહ્યા, હોપો પડી ગયો કે આલ્યા એ વધારે પડતી બુદ્ધિ પણ સુખ નથી દેતી કાંઈ. એ ભાઈ, વધારે પડતી માપથી વધારે પડતી બુદ્ધિ પણ સુખ નથી દેતી કાંઈ. જ્ઞાન ખોટા હરખ ફદુડા કદી ન થામું જરાય જગતમાં. બહુ હરખ ફદુડા ન થાય. થોડીક ભગવાને આપી હોય ને તો એને કંટ્રોલમાં રાખીને જીવી જવું. મારે બુદ્ધિ મને ખબર પડે, બહુ હરખ ફદુડા થાવું નહીં, માપે રહ્યો. હે ભાઈ, જિંદગીમાં ઘણા ખરા પ્રોબ્લેમનું સોલ્યુશન સિમ્પલ હોય છે, હાવ જ સિમ્પલ. પરંતુ આપણું બ્રિલિયન્ટ માઇન્ડ એને ઘણી વખત કોમ્પ્લિકેટેડ બનાવી નાખે છે. હા હા, આપણું મગજ એને અઘરું કરી નાખે. આ ગીતા છે ને, અમુક મોટા પુરુષોએ લખેલા ગ્રંથો છે ને, હાવ સાદા સીધી રીતે સમજાય એવા હોય, પણ અમુક વધારે પડતી બુદ્ધિશાળા પંડિતો એના પર ટીકા કરી એટલું બધું અઘરું કરી નાખે કે તમે મૂળ વાંચો સમજાય, પણ ટીકા વાંચો કાંઈ ન સમજાય. એનું નામ પંડિતાય, સમજાણું. અને પાછું હાવ છેલ્લે પંડિતને પૂછે ને તો એને કાંઈ ન સમજાણું હોય. સમજવા વાળા કોઈક બીજા જ હોય કે જે પ્રભુને પામી ગયા હોય. આને જ નકરી બુદ્ધિની 60 મેરી જ કરી હોય. હાવ સીધી વાતને આપણી બુદ્ધિ એટલી બધી અઘરી કરી નાખતી હોય છે ક્યારેક કે ન પૂછો વાત. ઓવર બુદ્ધિને કારણે, આ હું હકીકત કહું છું, ઓવર બુદ્ધિને કારણે વિશ્વમાં કેટલાય દુખી છે ને થાય છે જ્ઞાન બહુ બેન ભાઈ. ઓવર બુદ્ધિને કારણે આ જગતમાં બહુ લોકો દુઃખી છે, ભાઈઓ બહુ. તમે નહીં માનો, કેટલાય દુઃખી છે. વધી ગઈ એટલે બીજું કાંઈ નહીં. છે દુઃખી, થાય છે, અને બીજાને કરે છે એ ખરા પાછા. એક મોટા સાયન્ટિસ્ટે બિલાડી પાળી. પછી વિચાર થયો કે બિલાડીને અવાજ આવે તો મારે કંઈક રાખવું પડે. બહાર ગયો એટલે દરવાજામાં એક નાનું કાણું પડ્યું. થોડા સમય થયા, બિલાડીને બચ્ચા થયા, એટલે આ વિચારવા માંડ્યા, લે હવે આને આવવા જવાની વ્યવસ્થા કરવી પડશે ને. એટલું બીજું કાણું પડ્યું દરવાજામાં. સમજાણો? પછી એક દિવસ સાયન્ટિસ્ટ બેઠા હતા, એમાં બિલાડી આવી, એના એ કાણે બચ્ચા આવ્યા. તારે એને એમ થયું કે મેં નવું પાડેલું થાવ પડ્યું રહ્યું. એટલે હારું મને એટલું ન સૂઝ્યું કે બિલાડી આવે જાય એમાંથી બચ્ચા આવે જાય ને, એમાં નવું પાડવાની શું જરૂર. પણ એને એમ થયું કે સાલું આ બચ્ચાને માટે હવે આપણે કંઈક વ્યવસ્થા તો એના માટે એક કાણું પાડવું પડશે. આવું છે બુદ્ધિનું ખાતું. સમજાણું? માટે બહુ છે ને અભિમાન કરવું નહીં. ખ્યાલ આવ્યો? બહુ જ બુદ્ધિ વાળા નહીં, સર્વ બુદ્ધિ ન જ હોય. જે બહુ જ બુદ્ધિ હોય એની ના નહીં. બિરબલનો બાપ હોય પણ તોય બધી બુદ્ધિ એમ ન હોય. એ થોડો ભગવાન છે, સર્વજ્ઞ છે. બહુ જ બુદ્ધિ વાળા નહીં, સર્વ બુદ્ધિ ન જ હોય. એવા તો એક હરિ જ છે, જ્ઞાન નથી અન્ય કોઈ. એવા તો એક હરિ જ છે, જ્ઞાન નથી અન્ય કોઈ. હવે એક વાત ધ્યાનમાં લ્યો, બુદ્ધિના બે વિભાગ કરી દઈએ. બુદ્ધિ તો ખરી છે, બહુ જ બુદ્ધિ, આમ એની વાત કરવામાં એવી બુદ્ધિ, પણ એની આગળ સુ અને કુ લગાડો. લગાડ્યું? શું થયું? સુબુદ્ધિ અને કુબુદ્ધિ. ઘણાને
માપે બુદ્ધિ હોય, માપે કુબુદ્ધિ હોય, માપે સુબુદ્ધિ હોય. ઘણાને હાવ ઓછી કુબુદ્ધિ હોય ને હાવ ઓછી સુબુદ્ધિ હોય. બુદ્ધિ બહુ વધારે, માપે ને હાવ થોડી, પણ એની આગળ કુ અને સુ તો લાગે. વાલા ભક્તો, સુબુદ્ધિ વધુ પડતી હોય તો પણ હારી. શું કીધું? સુબુદ્ધિ વધુ પડતી હોય તો પણ હારી, પણ કુબુદ્ધિ જો વધુ પડતી હોય ને તો આખી દુનિયાને હેરાન કરે. પોતાને ને બીજાને સુખી કરે જે જ્ઞાન. સુબુદ્ધિની વ્યાખ્યા કરું છું. પોતાને ને બધાયને સુખી કરે જે જ્ઞાન, એને જ બુદ્ધિ જાણવી, બાકીનું છે કુજ્ઞાન. બાકીનું છે કુજ્ઞાન. ઓવર બુદ્ધિ વાળાને દોડાયો કહેવાય. શું આ જગતમાં ઘણી વખત ઘણા નથી કહેતા દોડાયો થામાં. એ શું કામ કહેવું પડ્યું? એવું શું કામ કહેવું પડ્યું? ઓવર બુદ્ધિ વાળાને દોડાયો કહેવાય. આપણી ગુજરાતી ભાષા શબ્દોમાં બહુ સમૃદ્ધ છે. આપણે કોઈને ઓવર બુદ્ધિ વાળો એટલું લાંબુ કહેવું નથી પડતું. દોડાયા એટલું જ કહેવું પડે, એમાં બધું આવી ગયું. એને દોડાયો કહેવાય. જ્ઞાન એને હરિ કહે છે અખ્તરડાયો ભાઈ. ભગવાને એનું એક નામ પાડ્યું. હું? અખ્તરડાયો. વચનામૃત એને સ્પેશિયલ નામ આપ્યું દોડાયાને. હું? અખ્તરડાયો. લ્યો, અખ્તરડાયો ભાઈ. જેથી સ્વ પર સર્વને વારે વારે દુઃખ થાય. જેથી સ્વ પર સર્વને વારે વારે દુઃખ થાય. જ્ઞાન એને બુદ્ધિ નહીં પણ ફિશિયારી કહેવાય. શું? હવે ફિશિયારી કયા જાતનું પ્રાણી છે, કેટલા પૂછડા શિંગડા વાળું મને ખબર નથી, પણ મેં એવું સાંભળેલું ફિશિયારી મારીમાં. એને બુદ્ધિ ન કહેવાય. શું કહેવાય? ફિશિયારી. એટલે તમે કહેશો ફિશિયારી એટલે હું? એ ભાઈ, આપણી ગુજરાતી ભાષા એટલે હોશિયારીનું ઓપોઝિટ. હું? ફિશિયારી. હા, ફિશિયારી મારી. એટલે આવું છે વાલા ભક્તો. ઓવર બુદ્ધિ ઘણા અમથે અમથા પ્રશ્નોને, અમથે અમથી શંકાને, અમથે અમથા પ્રોબ્લેમ ઊભા કરે છે. કાંઈ હોય નહીં ને અમથે અમથું. માટે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ માપમાં બુદ્ધિ દેજો. શું કહેશું? અહીં તમને વાત કહું, ઘણા કુટુંબના સભ્યો આમ ગણો ને તો ભલા ભલા સીધા સાદા હોય. એવા આમ ગણો તો કોઈ બહુ બુદ્ધિશાળી ન હોય, પણ એ કુટુંબ એટલું બધું સુખ શાંતિથી ને આમ મજાથી જીવતું હોય કે ન પૂછો વાત. ને ઘણા કુટુંબમાં મારા બધા બુદ્ધિશાળી હોય, પણ એવા હેરાન થતા હોય ને એવા બાજતા હોય ને એવા ડખા એના ઘરમાં હોય કે આપણને એમ થાય કરો આવું કેમ છે હાલું. માટે ભગવાને અને સંતે આપેલી જે બુદ્ધિ છે એ સુબુદ્ધિ છે. એ વાસના રહિત, સ્વાર્થ રહિત, આપણને બધાને સુખ આપે એવી બુદ્ધિ છે. એવી બુદ્ધિ હારી, બાકીની બુદ્ધિ નઠારી. હે પ્રભુ, અમને દેશો નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.